જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। ભીંડાનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય છે। મને થયું આજે થોડું અલગ રીતે આ શાક બનાવું, તો આજે મેં થોડું અલગ રીતે આ શાક બનાવ્યું છે। તમે એક વખત આ રીતે શાક બનાવીને ટ્રાય કરી જોજો, એકદમ સરસ ટેસ્ટ આવે છે અને નાના બાળકોને તો આ ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે। તો ભીંડાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ ભીંડા લઈ લીધા છે। ભીંડાને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા। ત્યાર પછી કાણાવાળા ટોપલામાં નિતારી દીધા અને કોટન કટકાથી લૂછી અને લઈ લીધા છે અને ત્યાર પછી મેં નાના નાના ટુકડામાં એને કટ કરીને તૈયાર કરી દીધા છે। હવે એમાં અલગ રીતે શાક બનાવવા માટે એક ડુંગળી અને એક ટામેટું મેં આ રીતે બારીક કાપીને લઈ લીધું છે અને હવે આપણે શાક વઘારી દઈશું। તો એક કઢાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ સહેજ આગળ પડતું હશે તો આ શાક સારું લાગશે। ત્યાર પછી વઘારમાં જ અડધી ટીસ્પૂન હળદર ઉમેરી દેવાની। હળદર વઘારમાં ઉમેરવાથી શાકનો કલર સારો આવશે અને હળદરનું કચાશ જે હશે એ પણ દૂર થઈ જશે। ત્યાર પછી બારીક કાપેલી ડુંગળી અને ટામેટું ઉમેરી દીધું છે અને હવે એને આપણે 3 થી 4 મિનિટ ધીમા તાપે સાંતળવાનું છે। તો 3 થી 4 મિનિટ મેં આ રીતે ડુંગળી અને ટામેટું સાંતળી લીધું છે અને હવે આપણે જે ભીંડા કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે। હવે મિક્સ કરી દઈશું અને શાકને ધીમા તાપે આપણે ચડવા દેવાનું છે। તમે એક વખત આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને પસંદ આવશે અને તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ રીતે શાકને હલાવવાનું છે અને શાકને ઢાંક્યા વગર જ આપણે ચડવા દેવાનું છે। લગભગ 15 મિનિટમાં શાક સરસ રીતે ચડી જશે અને એકદમ ધીમા તાપે શાકને ચડવા દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું। તો લગભગ 10 થી 12 મિનિટ પછી શાક લગભગ ચડવા આવ્યું છે। તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે। હવે મિક્સ કરી અને ફરીથી શાકને ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે ચડવા દીધું છે। તો 3 થી 4 મિનિટ પછી શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો મેં એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે। તો તમે પણ આ રીતે શાક બનાવીને ટ્રાય કરી જોજો।